જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. આજે આપણે બનાવશું કેરીની સિઝનના દાબડા. તો દાબડા કોને કહેવાય છે? જે આખી કેરી મરવા હોય છે નાના નાના, એને દાબડા કહેવાય છે. તો ચાલો આપણે એને કહીએ છીએ ભરેલી કેરીનું અથાણું. તો આજે આપણે બનાવશું ભરેલી કેરીના દાબડા અથાણું. તો જો ખાટી કેરીના દાબડા બનાવવા માટે આપણે અહીંયા સરસ કેસર કેરી લીધી છે અને એકદમ તાજી કેરી છે. જો આ પાછળના ભાગે જે આપણે ડંઠલનો ભાગ કાઢીએ અને આ રીતનું પાણી નીકળે એટલે એ કેરી એકદમ તાજી હોય છે. જો એ ડંઠલમાંથી પાણી ના નીકળે તો એ કેરી થોડી વાસી હોય છે. તો આપણે આ રીતની કેરી લેવાની છે અને એને પાછળથી આ રીતે કાઢી નાખવાની છે. આપણે દાબડા કરવા છે એટલે આમાંથી આપણે ગોટલી કાઢી નાખવાની છે અને કેરીને આખી જ રાખવાની છે. અને આપણે આ રીતે આમાંથી ગોટલાનો જે ભાગ હોય છે એ આ રીતે ચપ્પુની મદદથી કાઢી નાખવાનો હોય છે આમ. અને પછી આ રીતે આપણે એને હળદર મીઠું આમાં ભરવાનું છે. તો પહેલાં આપણે આ રીતે બધા ગોટલા કાઢી લેશું. તો જુઓ આપણે આ બધી જ કેરીમાંથી આ રીતની ગોટલા કાઢી લીધા છે અને આપણે એકદમ કેરી ખુલ્લી કરી નાખી છે. એક જ કાપો કરવાનો છે. હવે આ કેરીની અંદર આપણે જુઓ આ રીતની કૂણી હોય ને એવી કેરી લેવાની છે, જેની અંદર જાળી ન હોય એવી કેરી લેવાની છે અને આ રીતે ગોટલી કાઢી નાખવાની છે. હવે આ બાજુ આપણે મીઠું લેશું. 1 કટોરી મીઠું લીધું છે મેં અને એની અંદર આપણે 3 ચમચી હળદર નાખીશું અને એને મિક્સ કરીને અને આ કેરીની અંદર બધી ભરી લેશું. જો આ રીતે આપણે એને મીઠાથી ભરી લેવાની છે આખી મીઠાથી ભરી અને આપણે એને આ રીતે દબાવી દેવાની છે. આ રીતે આપણે બધી જ કેરીને સરસ ભરી લેશું હળદર અને મીઠું. જો આપણી કેરી આપણે આ રીતે ભરી છે ને એને આખી ભરેલી છે એટલે આપણે આ જે ભરેલું ભાગ છે એ આવી રીતે ઉપર આવે ને એ રીતે આપણે આવી રીતે કાં પ્લાસ્ટિકના અને કાં કાચના વાસણમાં આપણે ગોઠવીશું. તો મારી પાસે આટલું મોટું કાચનું વાસણ નહોતું એટલે મેં પ્લાસ્ટિકમાં મૂકી છે. અને પછી આને 1 દિવસ આપણે આમનામ રહેવા દેશું. પછી એમાં એવું આપણને લાગે કે હવે આનું મીઠાનું પાણી થવા લાગ્યું છે, પછી આપણે એને ઊંચા નીચી કરી અને ફેરવતા જઈશું અને કેરી અથાઈ જાય ત્યાં સુધી એને આપણે આમાં હલાવતા રહીશું. તો આ રીતે આપણે બધી જ કેરીને સરસ રીતે ઊભા કાપાથી ગોઠવી દઈશું. જો આ રીતે ઉપર કાપો આવે એ રીતે રાખવાની છે એટલે આપણી મસાલો જે નાખેલો છે એ આમાંથી નીકળી ના જાય. જો આપણે બધી જ કેરી સરસ આવી રીતે કાપો ઉપર રાખીને મૂકી દીધી છે. હવે આને આપણે ઢાંકીને અને 1 દિવસ રાખી મૂકશું. પછી એમ આપણને લાગે કે હવે લીંબુ મીઠુંનું પાણી થવા લાગ્યું છે એટલે આપણે એને ઊંચા નીચી કરીને અને હલાવતા જઈશું. જ્યાં સુધી કેરી અથાઈ ના જાય ત્યાં સુધી આપણે આ કેરીનો જે કલર ગ્રીન છે એ એકદમ ડલ થઈ જશે, યલો કલર ઉપર થઈ જશે ત્યાં સુધી આપણે એ કેરીને લીંબુ અને હળદરમાં રાખવાની છે. હવે આ કેરીને આપણે 3જા દિવસે હવે બહાર કાઢી છે. 3 દિવસ આપણે આ પાણીમાં બોળી રાખી છે. આપણે જે હળદર અને મીઠું ભરેલા હતા એની અંદર આપણે બીજે દિવસે 1 ગ્લાસ પાણી નાખીને અને પાણી થોડું ખાટું વધારે કર્યું હતું કેમ કે કેરી વધારે હતી અને કેરી આપણી ડૂબે એવી નહોતી એટલે આપણે કેરીને ડૂબાડવાની જરૂરી હતી એટલે આપણે પાણી નાખીને અને એને ડૂબાડી દીધી હતી. તો આપણી કેરી સરસ રીતે અથાઈ ગઈ છે. આ જાળીમાં કાઢેલી કેરીને આપણે અડધો કલાક પોણો કલાક જ્યાં પાણી ઉપરનું સુકાઈ જાય ત્યાં સુધી આપણે એને પંખા નીચે રાખીશું. અને જે પાણી નીકળ્યું હતું ખાટું પાણી એને આપણે બોટલની અંદર ભરી દીધું છે. આપણે કોઈ પણ અથાણું કરવું હોય તો કેળી, ગુંદા, કેળા બધું જ આમાં બોળવા માટે આપણે આ પાણીને અત્યારે રાખી દેવાનું છે અથાણાની સિઝન છે ત્યાં સુધી. અને હવે આપણે મસાલાની તૈયારી કરીશું. તો જો આખી કેરીના દાબડા કરવા માટે આપણે મસાલો ઘેરે બનાવીશું. તો અહીંયા મેં રાઈના કુરિયા લીધા છે 200 ગ્રામ. આમાં મસાલો આપણે આખા દાબડા ભરવાના છે એટલે થોડોક વધારે કરવો પડશે અને એને આ રીતે સરસ ગોળ સર્કલ કરી લેવાનું છે. એક આવી રીતે મોટા પોળા મોઢાવાળું વાસણ આપણે લઈને એમાં આપણે મસાલો કરીશું. પછી મેં અહીંયા લીધા છે મેથીના કુરિયા. મેથીના કુરિયા આપણે ખાટું અથાણું છે એટલે વધારે પ્રમાણમાં સારા લાગે છે. તો આ મેં 2 રેડીમેડ લીધા છે.
અને આમાં લીધા છે મેં ધાણાના કુરિયા. તો ધાણાના કુરિયા મેં ઘેરે બનાવ્યા છે. આખા ધાણાને આપણે મિક્સરમાં જે પલ્સ મોલ્ડ આવે એની ઉપર 2-3 વાર ફેરવીએ એટલે સરસ ધાણાના કુરિયા તૈયાર થઈ જાય છે. તો આ 3 કુરિયા લઈ અને હવે આપણે એમાં ખડા મસાલા એડ કરીશું. તો એમાં મેં લીધા છે 6 થી 7 તજના ટુકડા, થોડા મરી લીધા છે, થોડા લીધા છે લવિંગ, એમાં મેં તમાલપત્રના ટુકડા લીધા છે, એમાં મેં લાલ મરચાં લીધા છે વઘારના, અને એમાં મેં બાદિયા લીધા છે. એ બધાને આપણે એકયારે આવી રીતે ગોઠવી દેવાના છે. અને હવે આપણે એની ઉપર નાખીશું હિંગ. હિંગ આપણે સારા પ્રમાણમાં લેશું. અથાણામાં આમ તો અમે ઘરમાં હિંગ નથી યુઝ કરતા, પણ અથાણું હિંગ વગર સારું નથી લાગતું, એટલે મેં અહીંયા હિંગનો ઉપયોગ કર્યો છે. અને હવે આપણે હળદરનો ઉપયોગ કરીશું. તો આમાં ઉપર ફરતી બાજુ આપણે આ રીતે હળદરનો છંટકાવ કરી દઈશું, જેથી કરીને ગરમ તેલમાં એ ના જાય. હવે આને આપણે વઘાર કરીશું. તો મેં એક તપેલીમાં તેલ ગરમ કરી લીધું છે, અને ગરમ તેલને આપણે વઘારમાં અંદર એડ કરવાનું છે, અને પછી આ છીબું તરત ઢાંકી દેવાનું છે. તો આપણે વઘાર કરી દઈએ. જો મસ્ત વઘાર થઈ ગયો છે એકદમ. અને અત્યારે આપણે ઓછું તેલ નાખીને વઘાર કરી અને છીબું ઢાંકીને આને 15 થી 20 મિનિટ આપણે આમનામ રહેવા દઈશું. એટલે વઘાર સરસ અથાણાનો સરસ બેસી જશે. અને આપણે લાલ મરચું એડ કરવાનું છે, પણ લાલ મરચું આપણે મસાલો એકદમ ઠંડો થઈ જાય પછી જ એડ કરવાનું છે. ત્યાં સુધી લાલ મરચું એડ કરવાનું નથી, કેમ કે ગરમ તેલમાં લાલ મરચું આપણે એડ કરીશું તો અથાણું આપણું કાળું પડી જશે થોડા દિવસ પછી. એટલે આ મસાલાને હવે આપણે ઢાંકી દીધો છે. આપણે 15 થી 20 મિનિટ પછી આને ખોલીને જોઈ લઈશું, એમાં સુગંધ સરસ આવશે. જો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, આપણે મસાલાને ખોલીને જોઈ લઈશું. ખૂબ જ સરસ મસાલાની સુગંધ આવી રહી છે. આપણે કોઈ પણ મસાલો બનાવીએ અથાણાનો, ઘેરે બનાવીએ તો એ ખૂબ જ સરસ થાય છે, ચોખ્ખો થાય છે એકદમ. અને આપણે બધી જ વસ્તુને સરસ રીતે જોઈને અને પછી બધું યુઝ કરીએ છીએ. હવે આમાં આપણે હજુ તેલની થોડીક જરૂર છે, તો આપણે થોડુંક તેલ એડ કરી દઈશું. જે આપણે ગરમ કરેલું હતું એ તેલ હવે ઠંડુ થઈ ગયું છે, આટલું તેલ આપણે એડ કરી દઈશું. અને મરચું હજુ નથી નાખવાનું. હવે આપણે આમાં જોઈતા પૂરતું મીઠું નાખીશું. મીઠું આપણે અથાણામાં બોળ્યા હતા મીઠામાં, એટલે બહુ જરૂર નહીં પડે. હવે આપણે સ્વાદ મુજબ જે પ્રમાણે આમાં મસાલામાં જોઈએ એ પ્રમાણે જ મીઠું એડ કરીશું. અને સરસ મસાલાને હલાવી હજુ આને કલાક આપણે અથાવા દેવાનો છે. પછી જેમાં કેરીની અંદર ભરવાનો છે. આપણે જ્યારે મસાલો ભરવાનો હોય ને ત્યારે એમાં મરચું એડ કરવાનું છે, ત્યાં સુધી મરચું એડ કરવાનું નથી. જો કેટલો મસ્ત મસાલો એકદમ બની ગયો છે. તમે બહાર ગમે ત્યાંથી ગમે તે બ્રાન્ડનો મસાલો લ્યો, પણ આપણે ઘેરે જે મસાલો બનાવીએ ને એવો મસાલો તો તૈયાર આવવાનો જ નથી. આપણે આ રીતે ટ્રાય કરીએ કે ઘેરે આ રીતે સરસ મસાલો બનાવી અને આપણે અથાણા બનાવીએ. તો જો આપણો બોરો જે આપણે વઘાર કર્યો હતો એ બહુ સરસ રીતે ઠંડો થઈ ગયો છે અને એકદમ મિક્સ થઈ ગયો છે. હવે એમાં આપણે લાલ મરચું એડ કરશું. તો લાલ મરચું આપણે જે તીખાશ ખાતા હોય એ પ્રમાણે લેવાનું છે. અને લાલ મરચું લ્યો તો તમે નવું મરચું નાખવાનો આગ્રહ રાખવાનો, કેમ કે જૂનું મરચું આપણે અંદર એડ કરીશું તો આપણું અથાણું છે એ વહેલું કાળું પડી જશે. એટલે જો આપણે આ વરસનું મરચું ભર્યું હોય તો એ આ વરસનું નવું મરચું જેમાં એડ કરવાનું છે અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને તેલ હવે આપણે અત્યારે નથી આમાં નાખવાનું. આપણે કેરીને ભરીને અને એક દિવસ રહેવા દઈશું અને પછી આપણે સહેજ નવસેકું તેલ કરીને અને અંદર એડ કરશું. જો મરચું તમને એવું લાગે કે આમાં હજી વધારે જોઈએ એમ છે તો થોડુંક મરચું એડ કરવાનું, કેમ કે તીખાશ આપણે મરચાં સિવાય બીજી શેની તીખાશ લીધી નથી. તો મને અહીંયા મરચું થોડું ઓછું લાગ્યું છે એટલે મેં 2 ચમચી મરચું ફરીથી લઈને અને એડ કર્યું છે અને એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીં આપણી કેરી સરસ રીતે આપણે પંખા નીચે મૂકી હતી તો અંદર પાણી બધું જ સુકાઈ ગયું છે. કેરીને એકદમ અંદરથી નીચવીને પાણી સુકાવાનું નથી.
આ ઉપર પાણીનો ભાગ કોરો થઈ જાય એટલે આપણે એમાં આ રીતે મસાલો ભરી દેવાનો છે અને કેરીને એકદમ દબાવી અને મસાલો ભરવાનો છે. એકદમ સરસ રીતે આપણે કેરીને આખી ભરી લેશું અને આ રીતે દબાવી અને પછી સરસ રીતે એને ભેગી થઈ જાય એ રીતે ભરી અને એક વાસણમાં આવી રીતે ગોઠવી દેવાની છે. વાસણ કાચનું હોય તો વધારે સારું. મારી પાસે કાચનું મોટું વાસણ નહોતું એટલે મેં ટપરવેરનો ડબ્બો લીધો છે. જો આ રીતે એકદમ મસ્ત રીતે કેરીને સરસ ભરી દેવાની છે અને બધી જ કેરી આ રીતે આપણે ભરીને અને અંદર ડબ્બામાં ગોઠવી દેવાની છે. તો જુઓ આપણે આ બધી જ કેરી આ રીતે ભરી લીધી છે. એકદમ દાબીને મસાલો ભરવાનો છે અને એકદમ સરસ રીતે આમાં મસાલો જાજો જોઈએ છે એટલે આપણે વધારે જ બનાવવાનો છે. અને આ રીતે બધી જ કેરીને આપણે ભરીને એક ડબ્બામાં મૂકી દીધી છે. હવે જે આ મસાલો વધ્યો છે ને એ આપણે એની ઉપર આવી રીતે એડ કરી દઈશું અને સરસ આને આપણે એકદમ મિક્સ થવા દઈશું. અને તેલ આપણે 2 દિવસ કે 1-2 દિવસ થાય પછી એમાં થોડું ગરમ કરીને નવશેકું તેલ ઉમેરવાનું છે. આ રીતે આપણે અથાણાને સરસ રીતે ડબ્બાને ઢાંકી અને મૂકી દેવાનું છે. જુઓ કેટલું મસ્ત લાગે છે અથાણું. જો આપણું અથાણું સરસ સેટ થઈ ગયું છે અને હવે આપણે આમાં તેલ નાખવાની જરૂર નથી. મેં એવું કીધું હતું કે આપણે 2 દિવસ પછી તેલ નાખશું પણ આમાં તેલ નાખવાની આપણને જરૂર લાગતી નથી. આ આખી કેરીનું અથાણું છે ને એમાં તેલ ઓછું જોઈએ છે એટલે આપણે તેલ એડ નથી કરતા અને સરસ રીતે આને સેટ થવા દઈશું. 1 મહિનામાં કેરી ખાધા જેવી થઈ જશે. આપણે કાચી કેરીને ભરીએ ને તો એને ગળતા વાર લાગે છે. આને આપણે હળદર અને મીઠામાં બોળીને મૂકી હતી 2 દિવસ માટે 2-3 દિવસ માટે એટલે સરસ કેરી અડધી ગળી ગઈ છે અને અડધી હવે આ આપણે મસાલો જે કર્યો છે ને એમાં ગળી જશે. એટલે એકદમ કેરી પોચી થઈ જાય ને પછી આપણે એને ખાવામાં ઉપયોગમાં લેવાની છે. તો તમે પણ આ રીતે ઘેરે આખા દાબડાની કેરીનું અથાણું તૈયાર કરી શકો છો. તો તમે ટ્રાય કરજો અને તમે આ રેસીપી જોઈને અને મને લખજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી, મારું અથાણું તમને ગમ્યું કે નથી ગમ્યું. જો તમને મારા અથાણાની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.